ચાલો મિત્રો, અમે આવી ગયા છીએ માંગરોળ બંદર, બરાબર. અહીંયા જેટી બનતી હતી અને જેટીનું કામ તો પૂરું થઈ ગયું છે. અને અમે 2 વર્ષ પહેલાં આવ્યા તો આ જે સ્થળ છે એ ફરવા લાયક હતું, પરંતુ પાણી ભરાઈ ગયું છે. પરંતુ હવે અહીંયા જો પથ્થર લગાવી દીધા છે એટલે ફરવા લાયક રહ્યું નથી, પણ મજા આવતી હતી. પણ આ વખતે ગયા પણ અમુક જગ્યાએ ફરવા લાયક રહ્યું છે. જેમ કે આ જે સ્થળ છે પાછળ, ત્યાં છેક સુધી તમે હાલ્યા જાઓ તો લોકેશન સારું છે. અને અહીંયા નાના હુડકાઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, બરાબર. ઓય ખાધું ચોકર ન મજા આવી કા? પેલા જેવું નથી રહ્યું એમ ને? ઓહો, જોઈ લ્યો. અહીંયા અમે લગભગ 2 વર્ષ પહેલાં આવ્યા હતા ત્યારે એકદમ ચોખ્ખું હતું, પરંતુ અહીંયા કાળું પાણી થઈ ગયું છે. અને બગલા પણ તમે જોઈ શકો છો, ઘણા બધા છે. જુઓ, ઝૂમ કરીને બતાવું, જુઓ. અને આગળ અમુક નાના છોકરાઓ છે, પણ અહીંયા પણ ગંદુ પાણી છે, જોઈ શકો છો તમે. આ વખતે અમે આવ્યા તો થોડી ઘણી મજા આવી. અહીંયા થોડુંક લોકેશન સારું છે, જ્યાં નાની નાની બોટ છે. અને એક ચાલો હવે ઘરે જઈ રહ્યા છીએ. ખાતું ચા કરો. ચાલો મિત્રો, હવે ઘરે જઈ રહ્યા છીએ, બરાબર. અહીંયા થોડી ઘણી મજા આવી, વધારે ન આવી. 100%માંથી 25% જ મજા આવી. બાકીના 75% અમને કંટાળો આવ્યો. એટલે અહીંયા લગભગ અડધી પોણી કલાક જેવું રોકાણા. ઘર ભેગા થાય. અને અહીંયા જો મોટી મોટી બોટ છે, તમે જોઈ શકો છો. મલ્હાર ભાઈ હાલો ઘરે જવું ને? હાલો જઈએ. ચલો બાય બાય.